હેલો મિત્રો નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પ થયા લાલઘુમ. અમેરિકામાં જે માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે એમાં શું લાગ્યો લોચો? શું મોદી અને ટ્રમ્પની જે મુલાકાત થવા જઈ રહી છે તેનાથી અમેરિકામાં વસતા ગેરકાયદેસર ભારતીયો બચી જશે કે કેમ? શા માટે ટ્રમ્પે માનવતાને નેવે મૂકી છે? પકડાઈ રહેલા ઇમિગ્રન્ટ સાથે શા માટે આતંકવાદી જેવું વર્તન છે કરવામાં આવી રહ્યું છે? જે રીતે 104 ભારતીયોને અમેરિકન આર્મી વિમાન દ્વારા જે ભારતમાં અમૃતસરમાં છે લાવવામાં આવ્યા તેના પર મોદી સરકાર, ભારત સરકાર અને ભારતીય મીડિયા કેમ ચૂપ છે? આ દરેક વાત પર વિગતે આજના વિડીયોમાં આપણે કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. હાલ દરેક લોકોને ખ્યાલ છે કે અમેરિકાએ પૂરા વર્લ્ડમાં છે તરખાટ મચાવી છે. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર અન્ય દેશના લોકોને છે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ હાંકી કાઢી રહ્યા છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ બન્યા બાદ છે અમેરિકામાં માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે. તેમાં આઈસ એજન્સી એટલે કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી, આ એજન્સી અમેરિકામાં લોકોના ઘરમાં રેડ પાડીને મોલ પર લોકોના વાહનોને રસ્તા પર ઉભા રાખીને તપાસ કરીને જો એની પાસે ડોક્યુમેન્ટ નથી તો એની તરત જ અટકાયત કરવામાં આવે છે. પરંતુ જે માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે પૂરા વર્લ્ડમાં તેની ચર્ચા છે, કેમ કે દરેક દેશના લોકો છે અમેરિકામાં વસે છે. કોઈ કાયદેસર છે, કોઈ ગેરકાયદેસર છે. તો આ માસ ડિપોર્ટેશન થી ડોનાલ્ડ ટ્રમ્પ છે શા માટે નારાજ છે? ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે લાલઘુમ થયા છે? રોજ આઈસ એજન્સી છે 1000 આસપાસ લોકોને છે અટકાયત કરે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પ્રમાણે આ આંકડો ખૂબ ઓછો છે. રોજ 2 થી 3000 લોકોની અટકાયત કરી અને તેને આઈસના ડિટેન્શન સેન્ટરમાં છે નાખવામાં આવે, ઝડપથી તેની કાર્યવાહી કરવામાં આવે અને એને ડિપોર્ટ કરવામાં આવે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ધારી રહ્યા હતા એના કરતા છે આ કામ ખૂબ ધીમું ચાલી રહ્યું છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ છે લાલઘુમ થયા છે. આઈસ એજન્સીને કડકાઈથી કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે ડોનાલ્ડ ટ્રમ્પનો 1 થી 2 વર્ષનો ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં છે જેટલા લોકોને દેશની બહાર કરવાના છે. જો આ રીતે ધીમે ને ધીમે છે આ કામ ચાલુ રહેશે તો 4 વર્ષ થશે તો પણ અમેરિકામાંથી દરેક આવા ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ નહીં કરી શકાય. માટે ડોનાલ્ડ ટ્રમ્પ છે હાલ લાલઘુમ થયા છે. અને સાથે આઈસ એજન્સી જેના ડિટેન્શન સેન્ટર છે એ પણ ફૂલ થઈ ગયા છે. હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં ડિટેન્શન સેન્ટર છે એ ફૂલ થઈ ગયા છે. હવે તો ઘણા બધા લોકોને પકડી અને તેને છોડી દેવામાં આવે છે, કેમ કે એ લોકોને રાખવા માટેની જગ્યા જ નથી. આમ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા છે કે રોજના તમે 2 થી 3000 લોકોને છે એ અટકાયત કરો, પરંતુ અત્યારે આઈસ એજન્સી છે 1000 આસપાસ લોકોની અટકાયત કરે છે, છતાં પણ એને રાખવાની સુવિધા છે એ આ આઈસ એજન્સીના ડિટેન્શન સેન્ટરમાં નથી. એટલે હાલ આ માસ ડિપોર્ટેશનમાં છે લોચો લાગ્યો છે. હવે અલગ કોઈ વ્યવસ્થા છે થાય છે ત્યાં સુધીમાં આઈસ એજન્સી છે કડકાઈથી છે આ કાર્ય છે શરૂ કરી શકે છે. સાથે એ પણ વાત કરવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે છે માનવતાને નેવે મૂકી છે કે જે બી દેશમાં અમેરિકન આર્મી વિમાનમાં છે ગેરકાયદેસર રહેતા ભારતના લોકો હોય, કોલંબિયાના લોકો હોય, બ્રાઝિલના હોય કે અન્ય કોઈ પણ દેશના હોય, એ લોકોને આર્મીના પ્લેનમાં શા માટે લઈ જવામાં આવે છે? અને સાથે તેની સાથે આતંકવાદી જેવું વર્તન શા માટે કરવામાં આવે છે? પગને છે સાંકળથી બાંધવામાં આવે છે, હાથમાં પણ હાથકડી પહેરાવવામાં આવે છે. તો આવું આતંકવાદી જેવું વર્તન છે ગેરકાયદેસર રહેતા, જેને અમેરિકામાં એવા કોઈ ગુના પણ આશરા નથી. માત્ર એક ગુનો કહી શકાય કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છે, પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા બાદ ચોરી, લૂંટ કે કોઈ હત્યા કરી હોય તો તેની સાથે આવું વર્તન કરવામાં આવે તો ઠીક છે, પરંતુ નોર્મલ લોકો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયા છે તેને છે આર્મીના વિમાનમાં બેસાડી તેની સાથે આવું વર્તન છે કરવામાં આવી રહ્યું છે. હાલ તાજેતરમાં જ ભારતમાં 104 લોકોને છે એ અમૃતસર મોકલવામાં આવે. એ રીતે બ્રાઝિલમાં 88 આવા ગેરકાયદેસર બ્રાઝિલના લોકો અમેરિકામાં હતા, તેને છે બ્રાઝિલમાં છે આર્મીના વિમાન થ્રુ છે એ મોકલવામાં આવ્યા. પરંતુ બ્રાઝિલ સરકારે આ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ નીતિ છે કે અમેરિકાના વિમાનમાં આ રીતે હથકડી અથવા સાંકળથી બાંધીને જે બ્રાઝિલ માં છે એ મોકલ્યા છે તેની બ્રાઝિલ સરકારે છે એ નિંદા કરી છે. સાથે અમેરિકાના પાડોશી એવા મેક્સિકોમાં પણ અમેરિકન સરકાર એટલે કે અમેરિકન આર્મીનું
વિમાન છે તેમાં 80 મેક્સિકનને છે બેસાડી અને મેક્સિકો મોકલવામાં આવ્યા. મેક્સિકન સરકારે તો એ વિમાનને તેના મેક્સિકો દેશમાં છે ઉતરવાની પરમિશન પણ ન આપી. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાડીને બાદમાં જે બી વાતચીત થઈ અને બાદમાં છે મેક્સિકન સરકારે છે ઉતરવાની પરમિશન આપી અને મેક્સિકન સરકારે પણ જે રીતે અમેરિકન આર્મી વિમાનમાં અને જે રીતે તે મેક્સિકન દેશના લોકો સાથે વર્તન કરી અને તેને દેશની બહાર છે કાઢવામાં આવ્યા અને મેક્સિકોમાં મોકલવામાં આવ્યા એ પદ્ધતિથી છે મેક્સિકન સરકારે પણ નિંદા વ્યક્ત કરી છે. જ્યારે કોલંબિયનના પ્રમુખે પણ જ્યારે અમેરિકામાં વસતા કોલંબિયન ગેરકાયદેસર રહેતા લોકોને છે અમેરિકન આર્મીના વિમાનમાં છે કોલંબિયામાં છે એ મોકલવામાં આવ્યા તો તેના પ્રમુખ છે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કહો તે એના સ્વાગતમાં છે આવ્યા અને એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું અમેરિકા માટે છે આ ગુનેગાર હોઈ શકે છે, અમારી માટે આ ગુનેગાર નથી અને માઇગ્રેટ થવું એ ગુનો નથી. જ્યારે ભારતમાં 104 ભારતીયોને અમૃતસરમાં અમેરિકન આર્મીના વિમાનમાં છે એ મોકલવામાં આવ્યા, ભારત સરકારે કઈ અવાજ ઉઠાવ્યો નહીં, ભારતની મીડિયાએ પણ કઈ અવાજ ઉઠાવ્યો નહીં. કોલંબિયા, મેક્સિકો, બ્રાઝિલ દરેક દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે પ્રમુખોએ છે અવાજ ઉઠાવ્યો અને નિંદા પણ કરી. એ તો ઠીક, પરંતુ અમૃતસર જ્યાં આ અમેરિકન આર્મી વિમાન 104 ભારતીયો અને 33 ગુજરાતીઓ આવ્યા, મીડિયાને પણ કવરેજ કરવા દેવામાં નથી આવ્યું અને જે મેન મીડિયા છે એ મહાકુંભના કવરેજમાં બીજી હતું કેમ કે દેશના વડાપ્રધાન છે પ્રયાગરાજમાં મહાકુંભમાં છે ડૂબકી લગાવવા એ સમયે જાય છે અને જે મેન સ્ટ્રીમ જે મેન મીડિયા છે એ દરેક મીડિયામાં છે એ મહાકુંભમાં મોદીની ડૂબકી છે એ બતાવવામાં આવતી હતી અને એક બાજુ અમૃતસરમાં અમેરિકાનું આર્મીનું વિમાન છે ભારતની ભૂમિમાં આવે છે અને 104 ભારતીયોને ઉતારી અને જતું રહે છે અને ત્યાં મીડિયાને છે એ રોકવામાં આવી છે જે સૂત્રો દ્વારા અમને માહિતી મળી છે અને મેન મીડિયા છે તેને દિલ્હીની ચૂંટણીમાં અને મોદીની ડૂબકીમાં છે એ બીજી રાખવામાં આવી. આ એવું પણ હોઈ શકે કે જ્યારે અમેરિકન આર્મી વિમાન છે ભારતની ભૂમિ પર ઉતરે એ દિવસે જ દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ છે એ પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂબકીનો છે એ કરી નાખવામાં આવ્યો હોય જેથી કરીને પૂરી મીડિયા છે એ પ્રધાનમંત્રીની ડૂબકી છે બતાવવામાં બીજી રહે અને લોકોને ખ્યાલ જ ન આવે કે અમેરિકામાં 104 ભારતીય લોકો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા તે અમૃતસર આવી અને જે 104 ભારતીયોને લાવવામાં આવ્યા શું એના હાથમાં હથકડી હતી, શું એને સાંકળથી બાંધવામાં આવ્યા હતા, શું તેની સાથે પણ આતંકવાદી જેવું વર્તન છે કરવામાં આવ્યું હતું કે કેમ, આ દરેક પ્રશ્નો છે એ ઉઠે છે પરંતુ મીડિયાને ત્યાંથી દૂર રાખવામાં આવી જેથી કરીને કોઈ ફૂટેજ છે એ આપણને સોશિયલ મીડિયામાં કે કોઈ ન્યૂઝ ચેનલોમાં છે જોવા મળી રહ્યા નથી કે અમેરિકન આર્મીનું વિમાન છે આવે છે તેમાંથી આ 104 ભારતીયો ઉતરે છે અને કઈ કન્ડિશનમાં ઉતરે છે, શું તેની સાથે વર્તન કરવામાં આવ્યું છે, શું આતંકવાદી જેવું વર્તન ભારતીયો સાથે પણ કરવામાં આવ્યું છે કે કેમ, શું ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની જે ભાઈબંધી કહેવાય છે તો ડોનાલ્ડ ટ્રમ્પે તેના ભાઈબંધ એવા નરેન્દ્ર મોદીના દેશના 104 લોકોને દેશની બહાર કર્યા અને બાદમાં અત્યારે આમંત્રણ પણ આપ્યું છે કે મોદીજીને ત્યાં તેડાવ્યા છે. જોવાનું રહેશે મોદીજી અને ડોનાલ્ડ ટ્રમ્પની છે એ ત્યાં બેઠક થાય છે, વાતચીત થાય છે, મીટિંગ થાય છે, તેનાથી જે કોઈ હજુ અમેરિકા છોડવાની લાઈનમાં છે, ભારતમાં પરત આવવાની લાઈનમાં છે એ લોકોને રાહત મળી શકે. તો જે બી ઘટના ઘટી ભારતમાં 104 લોકોને છે લાવવામાં આવ્યા છે, ક્યાં કન્ડિશનમાં લાવવામાં આવ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે અત્યારે લાલઘુમ થયા છે, આઈસ એજન્સી પાસેથી જે આશા એને કામની રાખી હતી એવી ઝડપથી છે એ લોકોની અટકાયત થઈ રહી નથી અને ભારત સરકાર કે ભારતીય મીડિયા છે શા માટે આ મુદ્દા પર શુભ છે. કોલંબિયા, મેક્સિકો અને બ્રાઝિલની સરકાર કે તેના વડા છે એ બોલી શકતા હોય તો ભારતના વડા પણ કેમ ન બોલી શકે. આ દરેક વાત પર તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં એક નેક્સ્ટ અપડેટ સાથે મળીએ.